કૂદકે ને ભૂસકે વધતા દૂધના ભાવ, પણ ઢોકળામાં નથી કોઈને ચિંતા. મોંઘવારી મધ્યમ વર્ગ માટે માથાના દુખાવા સમાન બની રહી છે. તેમાં પણ મુખ્યત્વે બાળકોથી લઈને મોટેરાઓના પીણા દૂધમાં પણ મોંઘવારીનો ઉભરો આવે છે. ત્યારે સામાન્ય પ્રજા હેરાન થઈ જાય છે. પરંતુ કચ્છ જિલ્લાનું ઢોકળા ગામ દૂધના ભાવ વધારાથી જરાય ચિંતામાં નથી, કારણ કે માંડવી તાલુકાના ગામમાં લોકોમાં ચાલે છે ધોળો વ્યવહાર. એટલે કે ગામ આખામાં કોઈ દૂધ વેચતું નથી કે કોઈ ખરીદતું પણ નથી. ગામમાં માણસો કરતા પણ પશુઓ વધારે છે, એટલે દૂધનું સારું એવું ઉત્પાદન પણ થાય છે અને ગામનું દૂધ ગામમાં જ રહે છે. જે લોકો પાસે પશુ છે તેમને દૂધ ખરીદવાની કોઈ જરૂર નથી પડતી, તો જેમની પાસે પશુ નથી તેમને પશુ ધરાવતા લોકો પાસેથી દૂધ મળી જાય છે, અને એ પણ વગર પૈસે. એટલે 450-500 માણસોની વસ્તી છે અને દૂધ ઘરો બધા ગાયો રાખે છે પોતાની, અને આકાશી ખેતી છે, કુદરત ઉપર વસે છે માણસો બધા, અને દૂધ જેને કને ન હોય ને એને થોડો જો ઉધારો એમને મફત આપે છે, પૈસા લેતા નથી. લગ્ન પ્રસંગ હોય તો અમે બહારથી લઈ આવીએ છીએ, મોટી પાડી છે, ડોંગણ છે, ત્યાંથી વેચાતો લઈ આવીએ છીએ, પણ ગામમાંથી વેચાતો નથી. ઘેટા બાકરા છે ગામમાં, દૂધની આવક થાય, ડેરી કરી થાય, પણ હજી સુધી કોઈ વેચતું નથી. 100% હિન્દુ વસ્તી ધરાવે છે ઢોકળા, પણ પીરની ટહેલને બનાવી પરંપરા. આખરે કેમ ઢોકળા ગામમાં દૂધનું ખરીદ વેચાણ નથી થતું? અરે દૂધ તો શું, છાશ પણ નથી વેચાતી મળતી. આને પાછળ છે વર્ષોથી ચાલતી આવતી એક વાયકા. ગામમાં 100% હિન્દુ વસ્તી છે, પરંતુ કહેવાય છે કે વર્ષો પહેલા સિંધથી આવેલા એક સઈદ અલી પીર ગામમાં આવ્યા હતા. તેમણે ગામ લોકોને દૂધ કે છાશ નહીં વેચવાની ટહેલ કરી હતી. બસ પીરની ટહેલ જ બની ગઈ પરંપરા. આ પ્રથા ક્યારથી ચાલુ છે તે બરાબર કોઈને ખ્યાલ નથી, પરંતુ સરપંચ કહે છે કે ગામમાં જેટલી શ્રદ્ધાથી મંદિરમાં પૂજા થાય છે તેટલી જ શ્રદ્ધા સાથે લોકો પીરને પણ પૂજે છે. પરંપરામાં એમ છે 400-500 વર્ષથી ગામ વસેલું છે, બધી દરબારોની વસ્તી છે જાડેજા, અને પીરની વાયણી છે સિંધમાંથી સૈદાલી પીર કરીને આવેલા. એમણે ના પાડી કે દૂધ ન વેચજો, એ પોતાના ઢોર રાખે છે બધા, અને જેની પાસે ન હોય એ એકબીજાની પાસે લઈ જાય, એમાં પૈસો લેવાનો ન હોય. સમૃદ્ધિથી ઓતપ્રોત છે ઢોકળા, પણ 2 માળનું એકેય મકાન નથી. ઢોકળાના લોકોની સઈદ અલી પીરમાં શ્રદ્ધા એટલી મજબૂત છે કે ગામમાં આજે પણ 2 માળનું એક પણ મકાન નથી. સમૃદ્ધિથી ઓતપ્રોત હોવા છતાં ગામમાં માત્ર મકાનો છે, 2 માળનું મકાન નથી. આની પાછળનું કારણ પણ પીરની ટહેલ જ છે. પીરે જ કહ્યું હતું કે ગામમાં ક્યારેય કોઈ મકાન પર મકાન ન બનાવે. વર્ષો પહેલા 2 મકાનો 2 માળના બન્યા હતા અને એક ગઢ બન્યો હતો, પરંતુ તે પડી ગયા. આ ઘટના પછી ગામમાં 2 માળનું મકાન નહીં બનાવવાની પણ એક પ્રથા બની ગઈ. ખાસ કરી સિંગલ માળના જ બધા મકાનો, ડબલ માળના બનાવતા નથી પહેલેથી, કે છે આ પીરની વાણી છે એટલે. અને એવું કહેવાય છે કે 1-2 વાર બનાવ્યા હતા, એમાં મકાન પડી જતા, એટલે થોડીક એ લોકોને શંકા પડી કે આ પીરની હિસાબે એવું હોઈ શકતા, એટલે ડબલ માળના મન નથી. તદુપરાંત આ ગામમાં અમે શરૂઆતથી પણ ચોરી ક્યારે પણ થઈ નથી, અને હજી સુધી થઈ નથી ગામ વસ્યું ત્યાં સુધી. એ ખાસ કરીને વિશેષતા. ગુજરાતમાં અનેક ગામડાઓ છે કે જે કંઈક ને કંઈક વિશેષતાઓ ધરાવે છે, પરંતુ કચ્છનું ઢોકળા ગામ અને તેનો ધોળો વ્યવહાર તથા તેની કોમી એકતા અને પીરની પરંપરા તેને તમામ વિશેષતાઓમાં પણ વિશેષ દરજ્જો આપે છે. જય દવે સાથે બ્યુરો રિપોર્ટ, TV9 માંડવી, કચ્છ.